જગદીશભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું. હવે આપનો કિંમતી સમય આપ્યો તે બદલ પણ આપનો આભાર. હવે અત્યારના જે સૌથી વધારે મહત્વની ચર્ચા છે, સૌથી વધારે અત્યારના એક મુદ્દો એ છે કે મંત્રીમંડળ ગુજરાતનું વિસ્તરણ થશે, પ્રદેશ પ્રમુખ બદલાશે, મંત્રીઓની અદલા બદલી થશે. શું માનવું છે? સૌથી પહેલા એના પર આપ પ્રકાશ પાડો. પહેલી વાત તો અત્યારે મંત્રીમંડળ છે એવું માનો એનું સર્વે કરવું પડે એમ છે. આખા ગુજરાતમાં જેટલા પણ લોકો અત્યારે મંત્રીમંડળમાં 16, 17 કે 23 જણા જે છે એમાંથી 2-5 ને બાદ કરો તો કોઈને અડધા ગુજરાતને ખબર નહીં કે મંત્રી કોણ છે. તો પછી એનું રિપોર્ટ કાર્ડ તો પછીની વાત છે. આપણને જે જાણવા મળ્યું એ છે કે કેન્દ્ર સરકારે અથવા તો ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે 27 મહિનાની અત્યારે જે ભૂપેન્દ્ર પટેલની વર્તમાન સરકાર છે એના આધારે એક રિપોર્ટ કાર્ડ તૈયાર કરાવ્યું છે અને રિપોર્ટ કાર્ડના આધારે હવે સૂચિત પ્રધાનમંડળ જે છે એની રચના કરવાની વાત છે. એટલે કે જેનું પરફોર્મન્સ નબળું હશે ને પડતા મુકાશે અને જે અપેક્ષિત હશે અથવા તો સારું કઈ કરી શકે એમ લાગે છે એવાને લેવાશે. પણ એક વસ્તુ આપને કહું કે આ બધી બાબતો જો અને તો જેવી તો છે, જો અને તો જેવી છે. કારણ કે આ વાત તો છેલ્લા લગભગ એકાદ વર્ષથી ચાલે છે. જે કઈ બીજી ત્રીજી ટર્મમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર આવી ત્યારથી માંડીને આજ સુધીમાં કાયદો અને વ્યવસ્થાને લાગે વળગે ત્યાં સુધી અને વહીવટી તંત્રને લાગે છે. અત્યારે સમૂચા ગુજરાતમાં અધિકારીઓનું રાજ હોય એવું બધા જ લોકો માને છે. અને એ એટલા માટે છે કારણ કે મંત્રીઓને ટપ્પો પડતો નથી. મૂળ તો બે પ્રશ્ન છે. એક તો અધિકારીઓ ભયંકર હોશિયાર છે અને કહેવાતા મંત્રીઓ જે છે એને બિચારાને કઈ ટપ્પો પડતો નથી. આ બેને કારણે પીસાય છે કોણ? ગુજરાતની જનતા. જે કોઈ વ્યવસ્થા ક્યાંય કોઈને એમ પ્રજાને નથી લાગતું કે સરકાર માય બાપ છે અમારી ભેગી ઊભી રહેશે. એનું કશું આવતું નથી. કોઈ નીતિ નિર્ણય છે નહીં, કોઈને કઈ દૂરંદેશી નથી. એટલે હવે આ કેસ જો મોવડી મંડળ હાથમાં ન લે તો ગુજરાત હાથમાંથી જાય એવી સંભાવના છે. અત્યારે ભલે એની પાસે ટ્રીમન્ડસ બહુમતી છે એટલે માને છે કે કોઈ સરકારને હચમચાવી શકે એમ નથી, પરંતુ જેને ઓલા કે ને કે ભાઈ પછી મકાન પોતાના જ ભારથી તૂટી પડે. ભારતીય જનતા પાર્ટી પાસે હરીફ અત્યારે વિપક્ષ તરીકે કોઈ નથી, પણ ભીતરમાં એટલો બધો આંતર વિગ્રહ છે કે જો આકાંક્ષી, અપેક્ષિત અથવા તો સક્ષમ એવા લોકોને પ્રધાનમંડળથી માંડીને સંગઠનમાં જો ગોઠવવામાં નહીં આવે તો યા તો બહુ મોટી બગાવત થશે યા તો આનો ધબડકો થશે. એટલે કેન્દ્ર સરકારનું હાઈકમાન્ડ જે છે ભારતીય જનતા પાર્ટીનું એ હવે કોઈ પણ ભોગે આ બંને મસલા એટલે કે સંગઠન અને સરકાર એના પુનર્ગઠન માટે થઈને ગંભીર છે. જી સૌથી વધારે જગદીશભાઈ કયા કયા નામ એક્સપેક્ટ કરી રહ્યા છો? કારણ કે અલગ અલગ એક્સપર્ટનું અલગ અલગ માનવું છે. આપે આટલું બધું જોયું છે, આપે કહ્યું કે 1 વર્ષથી આ ચર્ચા ચાલે છે. કયા મંત્રીઓ કે જેઓને સ્થાન અથવા તો આપણે ઘણીવાર જોયું છે કે લોબી વાઇઝ સાઉથ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, એને લઈને શું લાગે છે? મંત્રીમંડળમાં કયા કયા બદલાવ મંત્રીમંડળ પૂરતા આપ જોઈ રહ્યા છો? પછી પ્રદેશ પ્રમુખ પર આવીએ. જુઓ, એક વાત આપને કહું, આપણે જ્યારે જેટલી વખત કોઈનું પણ નામ એનો પણ જ્યારે પબ્લિશ કર્યું છે તો નરેન્દ્ર મોદીએ કોથળામાંથી બિલાડું જ કાઢ્યું છે. એટલે આ તો તાજેતરમાં ખોટા પડવા જેવી વાત છે. પરંતુ જનતા વચ્ચે જે વાત ચાલે છે એની વાત તમને કરું. દાખલા તરીકે સૌરાષ્ટ્રમાં લાગે વળગે ત્યાં સુધી તો સૌરાષ્ટ્રમાં તમારે જયેશ રાદડિયાને ગોઠવ્યા વગર છૂટકો નથી. કારણ એવું છે કે ભલે વિસાવદરમાં જયેશ રાદડિયા પ્રભારી હતા અને ભલે ભારતીય જનતા પાર્ટી એક પેટા ચૂંટણી હારી, પરંતુ જયેશ રાદડિયાની અવગણના સંભવ નથી અને એને સાઈડ લાઈનમાં રાખવા એ કોઈને ગળે ઉતરે એવું છે નહીં. જયેશ રાદડિયામાં 2-3 પ્રકારના માપદંડો છે. એક તો એ વિઠ્ઠલભાઈના દીકરા છે, બીજું સહકારી અગ્રણી છે, ત્રીજું પાટીદાર છે, વળી ચોથું છે એ યુવાન છે. હવે તમે ગમે તેમ માનો, સહકારી ક્ષેત્ર ઉપર જેનો દબદબો હોય એને પડતા મૂકવા યોગ્ય નથી અથવા તો હાસ્યમાં રાખવા પણ યોગ્ય નથી. એટલે જયેશ રાદડિયાનું નામ સર્વ પણ આગળ તમને કહું તો સૌરાષ્ટ્રને લાગે વળગે ત્યાં સુધી. પછી રહી વાત કુંવરજી બાવળિયાને સંભવતઃ પડતા મૂકી શકાય.
કારણ કે ભારતીય જનતા પાર્ટી જે એવું માનતી હતી કે કુંવરજી બાવળિયા એટલે કે હાથીના પગલામાં બધા પગલા આવી ગયા, તમામ કોળી સમાજ જેટલો છે એ કુંવરજી બાવળિયાને કારણે ભારતીય જનતા તરફે થઈ જશે, તો એવું નથી. અનેક ફાટા એમાં પણ પડ્યા છે. પરસોત્તમભાઈ સોલંકીના સગ્ગાભાઈ હીરાભાઈ સોલંકીએ કુંવરજી બાવળિયાની વિરુદ્ધમાં ગાંધીનગરમાં બેઠક કરી અને સમાજની મોટી મોટી વાત કરી, પરંતુ સોલંકી પરિવાર જેટલું ઉત્તરદાયિત્વ કુંવરજી બાવળિયાના નામે છે નહીં. કુંવરજી બાવળિયાએ કઈ જેટલું યોગદાન આપ્યું એના કરતા સોલંકી બંધુઓએ વિશેષ આપ્યું. એટલે પરસોત્તમભાઈ સોલંકીને ધારો કે એક નાદુરસ્ત તબિયતને કારણે પડતા મૂકવા પડે તો પણ કુંવરજીભાઈની અવેજીમાં તમારે હીરાભાઈ સોલંકીથી માંડીને બીજા પણ કોળી જે છે એને તમારે લાવવું પડે. એટલે આવા જે યુવાન જે ચહેરાઓ છે એનો સમાવેશ કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીને ખરેખર ઘણો ફાયદો થાય એમ છે. આપણે અહીંયા જુનાગઢમાં પણ તમે જુઓ, આણંદ, જુનાગઢ, ખેડા, વડોદરા, અમરેલી, આ 5-6 ગામો જિલ્લાઓના નામ તો બોલાવવામાં આવે છે, પણ નામ તો બધા જ બોલી શકાય એમ છે. પણ આપણે બધા જાણીએ છીએ ઉપરાષ્ટ્રપતિ પ્રત્યે આપણે બધા અત્યાર સુધી શું માનતા હતા કે ડોક્ટર આરિફ મોહમ્મદ ખાન જે આમ મુસ્લિમ છે પણ એ એગ્રેસિવ છે, વિદ્વાન પણ છે, અને એનું તમે એને કટ્ટરવાદી કહી ન શકો. તો આપણે બધા જ એમ માનતા હતા કે ઉપરાષ્ટ્રપતિ પદે ડોક્ટર આરિફ મોહમ્મદ ખાનને એને રાખીને ભારતીય જનતા પાર્ટી ટ્રમ્પ કાર્ડ ઉતરશે. એને બદલે આપણે અત્યારે જોયું છે કે શું કોને ઉતાર્યા. એટલે નરેન્દ્ર મોદીને આવું સરપ્રાઈઝ આપવાની બહુ ટેવ છે એ હકીકત છે, પણ એટલી વાત હકીકત છે આપને કહી શકું કે હવે પરફોર્મન્સ કરી શકે એવા જ નેતાઓને પ્રધાનમંડળથી માંડી અને આ સંગઠનમાં સમાવવામાં આવશે. મામા માસીના નહીં, વારસાગત નહીં, કોઈ પોતપોતાની રીતે છેડા અડાડે એવા નહીં. અત્યારે સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં એવા કેટલાય નેતાઓ છે જેને કદાચ CR પાટીલની છાળ આમ મુકાઈ જાય તો એ ધરાશય થઈ જાય, ગોતા જડે નહીં એવું છે. અહીંયા એક મહત્વની વાત આપણે યોગદાન એવું નથી જેવું હોવું જોઈએ સંગઠનનું. ગુજરાતી એમાં જગદીશભાઈ, CR પાટીલનું જયારે નામ આવ્યું ત્યારે પણ એવું જ હતું, જેમ તમે અત્યારના કીધું એમ કે CR પાટીલનું નામ આવ્યું ત્યારે કોઈને માનવામાં પણ ન હતું કે CR અથવા તો એક એવા ચહેરો આવશે કે જે પ્રદેશ પ્રમુખ તરીકે હશે. સફળતા મળી છે, નો ડાઉટ. હવે અહીંયા આગળ પ્રદેશ પ્રમુખની પસંદગી પણ એવી હશે કે જે પહેલા કરતા સ્ટેટ અથવા પહેલા કરતા વધુ સારું પરિણામ લાવીને આપે એવું હોવું જોઈએ, જે રીતે આપે કહ્યું કે પરફોર્મન્સ બેઝ સિલેક્શન. જુઓ, એમાં પણ તમે જુઓ નામ જેને અનેકો નામ ચાલે છે. તમારી જાણ ખાતર જે રાજ્યસભાના સદસ્ય મયંક નાયક, સૌથી પહેલું નામ તો એનું, પણ આવા પાછા અનેક છે તમને કહી દઉં, પણ એનું નામ એટલા માટે ચાલે છે કે તો એ હાઈકમાન્ડની ગુડબુકમાં છે, OBC ચહેરો ગણાય, અને બાકી એનો પાછું એ બધા જ લોકો એને સર્વમાન્ય ગણે. પણ કેટલાક લોકો વિનોદભાઈ ચાવડા કચ્છના સાંસદ છે એનું નામ બોલે છે, કેટલાક લોકો મિસ્ટર ગૌસ્વામી છે જે અમદાવાદના છે અને એ અમિત શાહની ગુડબુકમાં છે તો એનું નામ પણ કહે છે. કેટલાક લોકો એમ જ કહે છે કે RSS એવી સ્પષ્ટ વિચારધારા વ્યક્ત કરી છે કે હવે કોઈ પણ લોકોને સરકારી સંગઠન, સરકારી મંત્રી તરીકે પણ અને સંગઠનમાં પણ એવા જ લોકોને લાવવા જે કટ્ટર હિન્દુત્વવાદી, હિન્દુત્વ એટલે રાષ્ટ્રવાદી હોય. તો એ પરિમાણમાં બેસવામાં તમારી પાસે નામ તો અનેકો ઉલ્યા હતા, પણ એમાંનું એક નામ એવું પણ છે જેને આપણે અત્યારે લોકોને આશ્ચર્ય લાગે, રાજેન્દ્રસિંહજી રાણા. હવે આ નામ છે કોન્ટ્રોવર્સિયલી કોના માટે? હાઈકમાન્ડ માટે. એ બાકી આખા ભારતીય જનતા પાર્ટી માટે સર્વમાન્ય છે, પણ હવે એ એક્સ ભૂતકાળમાં એ પ્રેસિડેન્ટ રહી ચુક્યા છે, સાંસદ સભ્ય પણ રહી ચુક્યા, ભાવનગરના છે, અને બાકી RSS ની ગુડબુકમાં છે. એટલે પ્રેશર કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી ગમે તેમ કરીને RSS ની સાથે આપણે ઉપરાષ્ટ્રપતિના જે અત્યારે ઉમેદવાર જે પસંદ કર્યા એમાં RSS નો હાથ વધુ રહ્યો. એવી જ વાત અહીંયા પણ લાગુ પડે, સંગઠનમાં લાગે વળે કે ત્યાં સુધી. કારણ કે હવે એક વાત નક્કી થઈ ગઈ છે, બહાર જે બધી ગવાઈ ચુકાઈ છે એ શું છે, ભારતીય જનતા પાર્ટીમાં હવે કોઈ ધણી ધોરી રહ્યું નથી, એને કોઈ પણ ભોગે RSS કંટ્રોલ કરવું પડે એમ છે, અન્યથા બહુ મોટું નુકસાન થાય એમ છે. એટલે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોઈ પણ ભોગે એક પણ પ્રકારનું સમજોતા માટે તૈયાર નથી. એટલે ખરેખર હવે નજીકના ભવિષ્યમાં અત્યારે નરેન્દ્ર મોદીની મુલાકાત પૂરી થઈ, આપણે બધા જાણીએ છીએ કે ગઈકાલે એને કેટલાક
ધારાસભ્યો સાથે બેઠક કરી હોવાનું કહેવાય છે. જે હોય તે એવું નથી કે નરેન્દ્ર મોદી અહીંયા આવે ધારાસભ્ય બેઠક કરે તો જ મેળ પડે. એને પળે પળનો હિસાબ, પળે પળની વિગત એની પાસે છે. જે તમે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં જે પત્ર વ્યવહાર ખુલ્લેઆમ થઈ રહ્યો છે, પક્ષને એના પ્લેટફોર્મ ઉપર વાત કરવાને બદલે મીડિયા થ્રુ જે લોકો વાત કરી રહ્યા છે એ શું છે, પોતપોતાની હાજરી દર્જ કરાવે છે કે અમે પણ લાઈનમાં છે, અમારા સામું જોજો એમ, બીજું કઈ છે નહીં. તો સરવાળે ભારતીય જનતા પાર્ટીએ સરકાર અને સંગઠનમાં આમૂલ પરિવર્તન કરવું પડશે ને એ પરફોર્મન્સ બેઝ છે. જી આભાર જગદીશભાઈ, આપની પાસે ફરી કોઈ જોડાઈશું ને જાણીશું જ્યારે બદલાવ આવે છે ત્યારે કે કયા કયા નામો આપણા હતા, જે આપણો તર્ક હતો તે સાચો પડ્યો કે નહીં. આભાર આપના કિંમતી સમય માટે જગદીશભાઈ.